તો સુરતમાં હિટ એન્ડ રનમાં પોલીસની ઢીલી તપાસ હોય તેવું સામે આવી રહ્યું છે। સપ્તાહ બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। મૈધરપુરા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે। આ કાર ચાલકે દંપતી અને બાળકીને ટક્કર મારી હતી। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે સીસીટીવી હોવા છતાં કાર ચાલક હજી સુધી પકડાયો નથી। એક સપ્તાહ થઈ ગયો છે। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, સીસીટીવીમાં જે દેખાઈ રહ્યું છે કે કાર આવે છે, દંપતી અને બાળકીને અડફેટે લે છે અને ખાસ આ હિટ એન્ડ રનમાં હજી સુધી કોઈ આરોપી પકડાયો નથી। સીસીટીવી છે તેમ છતાં શા માટે આ ઢીલી તપાસ થઈ રહી છે? પ્રીતિ, ગત 9મી ફેબ્રુઆરીના રાત્રિના અંદાજિત 11 વચ્ચેના ગાળામાં અકસ્માતનો બનાવ બન્યો હોવાનું વાત સામે આવી રહી છે। પત્ની શબનમ, તેની દીકરી ઝારા અને પતિ જે શારિક છે ટ્રિપલ સીટ જઈ રહ્યા હતા। એક ધાર્મિક પ્રસંગને પૂરો કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લાલ દરવાજા તરફ અને ઉત્તરાવાડી વચ્ચે જે રોડ આવે છે ત્યાં અકસ્માત બનાવ છે। તમારી સામે જ છે જે બાઇક ચાલક છે તે પોતાની રીતે બરાબર ચલાવી રહ્યો છે અને પાછળથી અચાનક એક બ્લેક કલરની કાર આવે છે અને આ પતિને ઉડાવી છે, જેમાં બાળકી જે છે તેને પણ ઈજા આવી છે। પત્નીને કમરના ભાગે ઈજા આવી છે અને પતિને પણ ઈજા આવી હતી। હાલ જોવા જાય તો એક અઠવાડિયો જેટલો સમય વીતી ગયા છતાં પણ હજુ સુધી સીસીટીવી હોવા છતાં મૈધરપુરા પોલીસ પાસે કાર ચાલક કોણ છે એની માહિતી પણ નથી। આભાર તમામ વિગતો માટે આઝમ।